એ સ્વાતિ આ મેકઅપ નું તે કેટલામાં લીધું 15,000 માં. 15,000. અરે આટલામાં તો એક આઈપીઓ આવી જાય ગાઈસ. અને આ કેટલામાં લીધું તે 8,000 માં. 8,000 રૂપિયા. આટલામાં તો કેટલા બધા શેર આવી જાય ઘણા લોકોને ખબર જ નહીં પડતી. આ ભાઈ લબ બંધ કર, મારે મેકઅપ રૂમ અને એક સેકન્ડ, આ મેકઅપ ક્રીમ નું તો 200-300 રૂપિયાનું જશે ને? 200-300 રૂપિયાનો આવે. આ 8,000 નું છે. 8,000 રૂપિયા હોતા હશે આના બધા. 25-30,000 નું સામાન લાગે ને 8,000 એટલે 40-50,000 રૂપિયા તમે તો આમાં ઇન્વેસ્ટ કરી નાખ્યા મેકઅપ અને મેકઅપમાં. તમને કઈ ખબર પડે છે પૈસા કઈ ઝાડ ઉપર ઉગે છે? સરખી જગ્યાએ ઇન્વેસ્ટ કરો, જો શેર બજાર જેવી વસ્તુમાં. તું શેર બજારની મારી સામે કરે છે? કેટલો પ્રોફિટમાં છે? કેટલા શેર પડ્યા તારી જોડે? એ છે હવે 387 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને 8 રૂપિયા પ્રોફિટ ચાલે એટલે 395 નું પોર્ટફોલિયો અત્યારે ચાલે એ રીતે એમ. 8 રૂપિયા તું પ્રોફિટમાં છે. આ કેટલાનું હતું? 15,000 નું. મળ્યું કેટલામાં? 8,000 માં. કેટલા પૈસા પ્રોફિટમાં? આ બધે પ્રોફિટમાં. જો આમાં મને 6,000 નું પ્રોફિટ છે. આ બધું પ્રોફિટમાં લીધેલું છે. તું મને સમજે કે મારે ક્યાં ઇન્વેસ્ટ કરવું અને શું ના કરવું. આપણે બધે પ્રોફિટ જ હોય. એટલે મેકઅપ ના સામાનમાં કેમ ને બધું પ્રોફિટ ના બધું લાયા લે. હેલો ભાઈ, અરે કઈક મેકઅપ ના શેર આવો ને.